હેલો એવરીવન, કેમ છો બધા એસ્પિરન્ટ્સ? એસટીઆઈનું પેપર પતી ગયું, કેવું રહ્યું બધાનું ચોક્કસથી મને કમેન્ટ કરજો. એસટીઆઈનું પેપર મેં એનાલિસિસ કર્યું. સોલ્યુશન મને નથી લાગતું કે મારે આપવું જોઈએ, કારણ કે ઘણા બધા આવી ગયું છે, બધા પાસે લગભગ મોસ્ટલી બધા પાસે આવી ગયું છે. પણ પેપર એક નાનું મસ્તું એનાલિસિસ જોઈ લઈએ ને, આ આજના કરંટનો પાર્ટ છે. હવેથી હું તમારા માટે દરરોજ ધ હિન્દુ એનાલિસિસનું એક 25-30 મિનિટ અથવા તો જે રીતના એડિટોરિયલ આર્ટિકલ હશે એ પ્રમાણે, જો ક્યારેક બહુ ઇમ્પોર્ટન્ટ અને સારા આર્ટિકલ હશે તો થોડોક મોટો, નહીંતર 25-30 મિનિટમાં પતી જાય એવો ધ હિન્દુ એનાલિસિસનો જીપીએસસી માટેનો સ્પેશિયલ જીપીએસસી રિલેટેડ જે કાંઈ મહત્વનું હોય ને એવી વસ્તુઓનો લઈ આવીશ. ટાઈમ હું નક્કી કરી લઈશ, તમને કહી દઈશ કે આ ટાઈમે જ અપલોડ કરશું, એટલે એ ટાઈમ તમારે રોજનો એના માટે એક અલગથી તમે સેપરેટ કરી શકો જ્યારે ટાઈમ ટેબલ બનાવતા હો ત્યારે. એક એસટીઆઈનું નાનું મસ્ત એનાલિસિસ કહી દઉં. જો એસટીઆઈનું આખું પેપર તમે છે ને જુઓ ને તો મેં મારી રીતે જે એનાલિસિસ કર્યું છે ને એ તમને કહું છું. જો 50% ક્વેશ્ચન હતા ને, અને આવું જ હશે જીપીએસસી ક્લાસ 1-2 નું પેપર. જો એસટીઆઈના પેપર આધારથી ઉપરથી તમને ખ્યાલ આવશે કે ક્લાસ 1-2 નું પેપર કેવું હશે. જો કદાચ એપ્રિલમાં લેવાઈ જાય તો કેવું હશે એ તમને ખ્યાલ આવી જાય એમ છે. 50% ક્વેશ્ચન છે ને એ ઇઝી હતા, ઇઝી ટુ મોડરેટ પણ ન કહેવાય, ઇઝી જ હતા. જે તમે એસ સચ જે વાંચ્યું છે ને, પોલિટીમાં તો લગભગ 85% ક્વેશ્ચન એવા જ હતા કે જે પોલિટી સરસ રીતે એકવાર વાંચી લીધું હોય ને તો આવડી જાય એવા હતા, બરાબર. અને બાકી બધા સબ્જેક્ટમાં ઇઝી હતા, એવા કોઈ બહુ જ અઘરા લાગે એવા ક્વેશ્ચન હતા નહીં. પ્લસ 25% ક્વેશ્ચન એવા હતા જે એમ કહેવાય કે મોડરેટ ટાઈપના હતા, જેમાં છે ને થોડુંક ડીપ વાંચન અને ડીપ એનાલિસિસ જોઈએ. અને બાકીના 25% એવા હતા કે જે છે ને એમ કહેવાય કે ગૂગલ પ્રકારના ક્વેશ્ચન હતા, કે જીપીએસનો પેલો કહે છે, મેં કીધું હતું કરંટ અફેર્સમાંથી સૌથી વધારે એ ટાઈપના ક્વેશ્ચન આવશે, ગૂગલ ટાઈપના ક્વેશ્ચન આવશે કે જીપીએસ કયા સિદ્ધાંત પર કામ કરે છે. સિદ્ધાંત બે વસ્તુઓના પૂછાણા હતા. પછી એક જ ટોપિકમાંથી 2 ક્વેશ્ચન આવ્યા હતા. એ અત્યારે મારા મગજમાં નથી, પણ હું કહીશ પછી. તો આ રીતનું કંઈક છે ને ડિઝાઇન હતી પેપરની. 50% ક્વેશ્ચન બહુ જ ઇઝી હતા બધા જ સબ્જેક્ટ, અને પેપર છે ને એ બેલેન્સ્ડ હતું. બાકી બધા શું કહે છે એ મને નથી ખબર, પણ મેં મારા એનાલિસિસ પ્રમાણે મને સમજાણું કે પેપર બેલેન્સ્ડ હતું. એવું કોઈ એક જ સબ્જેક્ટ, એક જ ટોપિક ઉપર બહુ બધો વધારે ભાર આપી દીધો અને બીજા બધા ટોપિક છોડી દીધા એવું મને લાગ્યું નથી પેપરમાં. 25% આ 25% આમાં છે ને કટ ઓફ છે ને આના ઉપર આધાર રાખશે. આના ઉપર આ 50% ઇઝી હતું, એ બધાને આવડશે, મોટા ભાગનાને આવડશે. આ 25% મોડરેટ છે ને એમાંથી જે સૌથી વધારે જો સરસ એવરેજ સ્ટુડન્ટ હોય ને, થોડુંક સરસ વાંચીને જાય તો 10-15% માર્ક્સ આમાંથી લઈ શકે. એટલે આ રેન્જ છે ને નક્કી કરશે કટ ઓફ, બરાબર, કે આ 10-15%માં કેટલા વિદ્યાર્થીઓ આવે છે, અને આના આધારે પછી માર્ક્સ મળશે. મારા એનાલિસિસ પ્રમાણે હું કહું કે આ પેપરનું કટ ઓફ, કારણ કે હમણાં તે ઓક્ટોબરમાં મેઇન્સ ગઈ છે અને લગભગ બધા જીપીએસસી ક્લાસ 1-2 વાળા હતા એ બધાએ તે એસટીએ વાળી એક્ઝામ પણ આપી છે અને ભરતી પણ ખૂબ વધારે છે. ગયા વખતે 75 અટક્યું હતું, આ વખતે મારા પ્રમાણે 70 થી 75 જ અટકશે, કારણ કે પેપર એ લેવલનું હતું. એટલે ગયા વખતે પેપર પણ થોડુંક અઘરું હતું, એટલે એ વખતે થોડુંક ઊંચું ગયું હતું. પણ આ વખતે પેપર ઇઝી છે એટલે 70 થી 75 કટ ઓફ રહેશે, અને એ મારા એનાલિસિસ પ્રમાણે છે. પછી થોડું વધુ ઓછું થઈ શકે, બરાબર. આમાં તમારે +-5 ગણી લેવાના, 80 પણ જાય અને 70 પણ અટકી જાય, બરાબર. આ થઈ ગઈ એસટીઆઈના પેપરની વાત. હવે આપણે આને છોડી દઈએ. એસટીઆઈના પેપરનો આપણે સંદર્ભ લઈશું જ્યારે હું તમને છે ને કરંટ અફેર્સને કરાવીશ ને, આગળ સબ્જેક્ટ વાઇઝ કરાવીશ, ત્યારે હું એના ક્વેશ્ચન કહીશ તમને કે આ ક્વેશ્ચન આ રીતના હતા. જે રીતનું મેં કીધું ને એમ થોડુંક ઓવરવ્યૂ તમને હોય ને તો તમે બધા જ ક્વેશ્ચનનો આન્સર આપી શકો એમ હતા, મોટા ભાગના ક્વેશ્ચનનો. સરસ હતું પેપર મને ખૂબ ગમ્યું. ચલો, હવે આજે છે ને આજના ધ હિન્દુ એનાલિસિસમાં છે ને જો એના કરંટ અફેર્સ માટે આપણે ધ હિન્દુ એનાલિસિસ કઈ રીતે વાંચવાનું હોય, અહીંયા તમે વાંચશો શરૂઆતમાં થોડું તકલીફ પડશે, પણ જેમ જેમ કોન્સેપ્ટ ક્લિયર થતા જશે ને એમ. અને હું બિગનર્સ માટે, સાવ બિગનર્સ છે ને એના માટે કરાવું છું, એટલે જે પાયાના સિદ્ધાંતો હશે ને એ બાબતે ચર્ચા કરીશું. 2 પ્રકારે હોય ધ હિન્દુમાં, આખું જે હોય ને પેપર એ 2 પ્રકારે વહેંચાયેલું હોય. એક છે ને એડિટોરિયલ હોય,
અને બીજું જે છે ને એ હશે આર્ટિકલ્સ. આર્ટિકલ્સ જે હોય ને એ સચ ન્યૂઝ હોય. ન્યૂઝ એટલે શું? તો કે પાર્લામેન્ટરી કમિટીએ આજે નિર્ણય લીધો અથવા તો MSP ને લીગલાઇઝ કરવી જોઈએ એવો નિર્ણય, એવો આ બધા થઈ ગયા ને આર્ટિકલ થઈ ગયા. એડિટોરિયલ એટલે કોઈ એક પર્સન, એક વ્યક્તિ જે એ વિષયનો વિશેષજ્ઞ છે એ એના ઉપર પોઝિટિવ નેગેટિવ જે પ્રકારની કમેન્ટ્રી કરશે એ એડિટોરિયલમાં આવશે. બરાબર? એટલે એડિટોરિયલ મેઇન્સ પર્સપેક્ટિવથી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? અને આર્ટિકલ્સ બધા પ્રિલિમ્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. આ એડિટોરિયલમાંથી મેઇન્સમાં, પ્રિલિમ્સમાં બંનેમાં ક્વેશ્ચન આવી શકે. એડિટોરિયલ્સમાંથી પ્રિલિમ્સમાં ક્વેશ્ચન આવશે, આર્ટિકલમાંથી મેઇન્સમાં ક્વેશ્ચન આવશે, એવું બની શકે. બરાબર? પણ આપણે આ એક છે ને લમસમ પેલું રાખવાનું કે એડિટોરિયલ મોટે ભાગે મેઇન્સ માટે રિલેટેડ હોય છે અને આર્ટિકલ્સ છે ને એ પ્રિલિમ્સ માટે હોય છે. હું અહીંયા છે ને તમે સબ્જેક્ટ વાઇઝ કહેતી જઈશ. દાખલા તરીકે ઇકોનોમિક્સ હશે તો હું કહી દઈશ કે આ ઇકોનોમિક્સને રિલેટેડ છે. બરાબર? એટલે તમારા ઇકોનોમિક્સમાં આ રીતના કરવાનું છે. શરૂઆતમાં હું તમને કોન્સેપ્ટ બધા હશે ને જે પણ કાંઈ, દાખલા તરીકે આજે રૂપિયાની સ્થિતિ ઉપરનો છે તો એમાં મોંઘવારી, ફુગાવો, ફોરેક્સ રિઝર્વ આ શું છે ને હું તમને થોડી ઓવરવ્યૂ માહિતી આપી દઈશ. એટલે તમને જે આર્ટિકલ છે ને એડિટોરિયલ છે ને સમજાઈ જાય. બરાબર? આર્ટિકલ અથવા એડિટોરિયલ જે પણ કંઈ છે એ સમજાઈ જાય. તમારે બુક બનાવવાની છે ને એ આ રીતે જ બનાવવાની છે. જો તમે જે નોટ્સ બનાવતા હોય ને તો આ રીતે નોટ્સ બનાવવાની છે તમારી. કે આ નોટ છે ને આ એક જ નોટની અંદર 10-15 પાનામાં ઇકોનોમિક્સ, જ્યોગ્રાફી, હિસ્ટ્રી બધા જ લખી દેવાના છે. જે પણ આપણા સબ્જેક્ટ છે ને હિસ્ટ્રી રિલેટેડ કરંટ અફેર પણ હોય છે. બરાબર? અને એમાંથી પૂછાય છે. એટલે થોડુંક એમાં ઓછા પાના જોશે, 5 પાનામાં પતી જશે, પણ એમાં હિસ્ટ્રી રિલેટેડ કરંટ અફેર હોય છે અને એ પૂછાય છે. એટલે એનો એક વિભાગ બનાવી દેવાનો. પછી ઇકોનોમિક્સનો બનાવી દેવાનો. ઇકોનોમિક્સ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી અને સૌથી વધારે કરંટ અફેર્સ હશે, પોઈન્ટ વાઇઝ હશે અને સૌથી વધારે ક્વેશ્ચન પણ એમાંથી પૂછાય. કાલનું પેપર એ તમે જોઈ લીધું હશે. સ્ટેટિસ્ટિક્સ વાળો પાર્ટ છે ને જે કરંટ અફેર ને ઇકોનોમિક્સનો, એમાંથી ક્વેશ્ચન બહુ ઓછા આવે. જે કરંટમાં જેની ચર્ચા છે એના સિદ્ધાંતો પૂછે. જીપીએસ હમણાં કરંટમાં હતું, ગગન કરંટમાં હતું. ગગન તો હંમેશા જ રહે. બરાબર? કારણ કે ગગન આપણી ઇન્ડિજિનસ સિસ્ટમ છે, નેવિગેશન માટેની સિસ્ટમ છે, તો એ હંમેશા રહે. બરાબર? તો એ ટાઈપના ક્વેશ્ચન આવે છે. એટલે બધી મેં જે તમને વારે હું કહું છું ને કે કોઈ પણ ટોપિક છે ને એને ડેપ્થમાં વાંચવાના બદલે એની રેન્જ વધારો. તો બહુ બધી ટોપિક્સ વિશે તમને થોડી માહિતી હશે ને તો તમે ક્વેશ્ચન હેન્ડલ કરી શકશો. પણ એક જ વિષય લઈને બેસી ગયા, સ્પેસમાં લઈને બેસી ગયા, તમે PSLV, GSLV અને સિદ્ધાંતો સુધી બધે અંદર સુધી વયા ગયા તો પછી એમાંથી ક્વેશ્ચન ને એકાદો ક્વેશ્ચન નીકળી જાય, પણ એકાદ ક્વેશ્ચન માટે 20-40 કલાક, 20-30 કલાક બગાડવા એ યોગ્ય નથી. જો આ ધ હિન્દુ પેપર છે ને, બરાબર, અત્યારે ઓનલાઈન ફ્રી મળી જાય છે. બરાબર? તમે PDF ડાઉનલોડ કરી શકો છો અથવા ઘણા બધા લોકો એને સમજાવે છે એ તમે ફ્રી કરી શકો છો. પણ જ્યાં એક ધ હિન્દુ એનાલિસિસ છે એનો વિડીયો એક છે 1.5 કલાકનો આવે છે, 1.5 કલાકનો આવે છે, પણ એટલું બધું કન્ટેન્ટ તમારા માટે જરૂરી છે જ નહીં. ધ હિન્દુ જે પેપર છે એ તમારી પરીક્ષા માટે નથી લખાયું, એ તો વાચકો માટે લખાયું છે કે જે દેશની અંદર બની રહ્યું છે એ લોકોને પહોંચાડવા માટે કે શું બની રહ્યું છે એના માટે છે. બરાબર? તો આપણે એક્ઝામની તૈયારી કરી રહ્યા છીએ, આપણે એને એટલું બધું વાંચવાની, એટલું બધું કન્ટેન્ટને ભેગું કરવાની જરૂર નથી. જો 25 થી 30 મિનિટમાં કોઈ પતાવી દેતું હોય ને, હું એક બહુ જ બધા જ વિદ્યાર્થીઓને કહું છું કે તમે છે ને વિડીયો જ્યારે જોવો છો ને ત્યારે એની અંદર કન્ટેન્ટ કેટલું જરૂરી છે અથવા કેટલું ઇમ્પોર્ટન્ટ અને કેટલા ઓછા ટાઈમમાં એ આપી દે છે એ જુઓ. ડેપ્થમાં વયા જાય ને એટલા બધા ડેપ્થમાં વયા જાય જેની કોઈ જરૂર નથી. તમારે એક્ઝામ પાસ કરવાની છે, તમારે કોઈ પણ વિષયમાં PhD નથી કરવાનું. આ એક્ઝામમાં ટાઈમ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ અગત્યનો ફેક્ટર છે. જો તમે ટાઈમ મેનેજ કરતા શીખી જશો ને તો આ એક્ઝામ તમારા માટે રમત થઈ જશે. બરાબર? તો આપણે આ લઈ લઈએ આજે ટોપિક વાઇઝ કેવી રીતે કરવું એ તમને મેં કહી દીધું. ટોપિક વાઇઝ તમે છે ને પેલા સબ્જેક્ટ વાઇઝ તમે નોટ બનાવજો અને દરેક સબ્જેક્ટના અલગ અલગ કરંટ અફેર્સ લખજો. એટલે તમને મેઇન્સમાં બહુ જ ઇઝી થઈ જશે. જો પ્રિલિમ્સ તો થઈ જશે, પ્રિલિમ્સના ફેક્ટ છે ને, કરંટ અફેર્સના ફેક્ટ અમુક વખતે કોન્સેપ્ચ્યુલાઇઝ પૂછાય છે, વિધાનવાળા કરંટમાંથી વાક્ય નીકળતા હોય છે ક્વેશ્ચન, પણ સ્પેસ વાળા હોય ને એમાં ખાસ વિધાનવાળા નીકળે. દાખલા તરીકે કલવરી છે તો કયા પ્રોજેક્ટનો ભાગ છે, આ પ્રોજેક્ટનો ભાગ છે, બેલેસ્ટિક મિસાઇલ છે કે ક્રૂઝ મિસાઇલ છે કે આ રીતના એનું ઓલું પૂછાય. બરાબર? એનું ડિસ્ક્રિપ્શન પૂછાય એટલે તમારે એમાં ડિસ્ક્રિપ્શન યાદ રાખવું જોઈએ. તો આવા પ્રિલિમ્સ વાળા છે ને ક્વેશ્ચન, એમાં પ્રિલિમ્સનું કરંટ અફેર છે ને તમે ગમે સાદા પહેલામાંથી કરી શકશો.
બરાબર. પણ મેઇન્સનું કરંટ અફેર છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે મેઇન્સમાં તમારે છે ને, જો તમે છે ને મેઇન્સની તૈયારી કરી, જેણે કરી લીધી હશે એને ખબર હશે, જે બિગનર છે ને એને હું કહી દઉં કે જ્યારે તમે આન્સર લખો ને, બરાબર, જો એ આન્સર છે ને એમાં તમે એના ઇન્ટ્રોડક્શનની અંદર કરંટ રિલેટેડ કોઈ પણ વસ્તુ લખી દીધી ને, એટલે તમારી એક બહુ સરસ ઇમેજ ઊભી થઈ જાય. અને પછીનો ક્વેશ્ચન છે ને, એ જે પરીક્ષક જોશે, એક છાપ તમે સારી છોડી દીધી ને ઇન્ટ્રોડક્શનની અંદર, કે હા તમે આ જે પણ આ મુદ્દાને રિલેટેડ કોઈ ઘટના બની રહી છે એનાથી તમે અવેર છો, એ વસ્તુ એક છાપ છૂટી ગઈ ને, પછી તમને એમાં માર્ક સારા મળશે. અને તમારે કરવાનું એ જ છે, તમારા કોમ્પિટિશનની અંદર જે છે ને એના કરતાં તમારે સારું લખવાના બધા જ છે, બરાબર. તમારા કોમ્પિટિટર કરતાં તમારે ક્યાંક અલગ પડવાનું છે ને, અલગ પડવાની શરૂઆત અહીંયાથી થાય, બરાબર. તમે ધ હિન્દુ રોજ જ વાંચો અને તમારે જરૂરી છે એટલું જ વાંચો. હું અહીંયા ક્યાં, હું મીડિયેટર તરીકે છું. ધ હિન્દુ તમને સીધું મળી જાય છે, પણ તમે મારા પાસેથી શું કામ વાંચો? કારણ કે તમારે જરૂરી છે ને, હું ફિલ્ટરેશન કરીને આપીશ કે તમારે જરૂરી છે આટલું જ છે, તમે આટલું જ વાંચો, આનાથી વધારે જરૂરી તમારા માટે નથી, બરાબર. હું તમારો ટાઈમ બચાવવાનો પ્રયત્ન કરું છું. તો આખી એક સમજ તમે તમારા મગજમાં રાખજો, હંમેશા રાખજો. અને જે લોકો મને ફોલો કરવાના છે ને એ છેક સુધી ફોલો કરજો. હું તમને અત્યારે ગેરંટી આપું છું કે મેઇન્સમાં તમે આ સેશન, આ 25-30 મિનિટનું સેશન તમે રોજ અટેન્ડ કરશો ને, તો મેઇન્સમાં તમને 15 થી 20 માર્ક વધારે મળશે દરેક સબ્જેક્ટમાં. કારણ કે દરેક સબ્જેક્ટમાં કરંટ ઇન્વોલ્વ છે, બરાબર. એટલે મેઇન્સમાં તમારે દરેક સબ્જેક્ટમાં 15 થી 20 માર્ક, એટલે તમારા 6 પેપર છે, 15 માર્કની ગણતરી કરીને ચાલો તો તમે બીજાના કરતાં કેટલા બધા વધારે માર્ક લઈ શકો. 10 ને 60 માર્ક તો ખરા જ. 60 માર્ક એટલે 60 માર્કમાં કેટલા બધા છોકરાઓ રહી જતા હોય છે. એટલે જે સ્ટેટિક કરવાનું છે એ તો કરવાનું છે. આ સેશન તમને દરેક પેપરમાં 15-20 માર્કનો ફાયદો કરાવી આપશે. હવે તમારા હાથમાં છે કે તમે શું કરો છો, બરાબર. હું તમને કહી શકું. અને આ ચેનલનું નામ મેં વિઝન જ એટલા માટે જ રાખ્યું છે કે મારે તમને એક વિઝન આપવાનું છે, જે ખાસ કરીને ગામડાના લોકો છે, ગામડામાં ભણતા વિદ્યાર્થીઓ છે, એ એટલા માટે તૈયારી કરવાનું વિચાર છોડી દે છે કે એની પાસે પેલું શહેરમાં જઈને કોચિંગ લેવાનો પેલો નથી, અથવા તો યોગ્ય માર્ગદર્શન ક્યાંયથી મળતું નથી. અને મારે પોતાના કોઈ ક્લાસીસ નથી. મારે જે કરવું છે એ આના પર જ કરવું છે, ને આનાથી વધારે કશું કરવું નથી. મારે ક્યાંય ક્લાસીસ ક્યારેય કરવાની કોઈ ઈચ્છા એવી કોઈ ખાસ નથી, બરાબર. એટલે આ વસ્તુને તમે ફોલો કરશો તો તમને 100% એટલે 100% થશે, ફાયદો થશે, બરાબર. હવે જો આજના જે હિન્દુ છે ને, ધ હિન્દુ, એમાં એડિટોરિયલ એટલા છે નહીં, અને બાકી જે થોડાક એ અમુક સબ્જેક્ટ એવા આવશે ને કે જે રિપીટ થતા હશે. એ રિપીટ થતા હશે ને, એક વખત લઈને પછી બીજી વાર લેવાનો કંઈ મહત્વ નથી. એ જેમ જેમ આપણે આગળ જતા જઈશું એમ ખબર પડતી જશે, બરાબર. તો આજના ધ હિન્દુમાં છે ને એક આખો કોન્સેપ્ટ આપેલો છે કે રૂપિયો અત્યારે, સમાચાર એટલા જ છે કે રૂપિયો જે છે ને એ ડોલરની સામે નબળો પડી રહ્યો છે અત્યારે, બરાબર. રૂપિયો અત્યારે આપણે જોવા જઈએ ને તો $1 બરાબર 82 રૂપિયા કંઈક છે, બરાબર. એટલે આ $1 ખરીદવા માટે તમારે જેટલા પૈસા વધારે આપવા પડે ને એટલો રૂપિયો નબળો ગણાય. હવે રૂપિયો નબળો શું કામ પડે? કેમ $1 અને ડોલર ના એટલો બધો તફાવત છે? તો સમજો, એ ફોરેક્સ રિઝર્વ ઉપર આધાર કરે. ફોરેક્સ રિઝર્વ એટલે શું? તો કોઈ પણ દેશની અંદર, કોઈ પણ દેશ છે એ અત્યારે છે ને ડોલર છે એ ડોલરની ડિમાન્ડ સૌથી વધારે હોય, ડોલરની અંદર ટ્રેડ સૌથી વધારે થાય. તમે અહીંયાથી તમારે ગમે તે દેશમાં જવું હોય તમે ડોલરથી ટ્રેડ કરી શકો, તમે ત્યાં આગળ રૂપિયો ન વાપરી શકો, બરાબર. તો જેવી વિશ્વ લેવલે જેટલી ડોલરની એક્સેપ્ટન્સ વધારે હોય, જેટલી ડિમાન્ડ વધારે હોય, એના આધારે એ જે કોઈ પણ કરન્સી છે ને એ વર્લ્ડ ટ્રેડની અંદર કેટલી વધારે વિશ્વસનીય છે, કેટલી વધારે સ્થિર છે, એના આધારે એનું મૂલ્ય હોય. સૌથી વધારે અત્યારે ડોલર છે એ સ્થિર છે, વિશ્વસનીય છે, અને એટલે તે અમેરિકા છે, અમેરિકાનું નાણું છે, ચલણી નાણું છે ડોલર. તો અમેરિકા સૌથી વધારે મહાસત્તા છે. એનું કારણ શું? તો કે એનો ડોલર જે છે ને વિશ્વમાં સૌથી વધારે મજબૂત છે, બરાબર. તો અત્યારે રૂપિયો નબળો પડી રહ્યો છે, એનું કારણ શું છે? રૂપિયો નબળો જ છે, પહેલેથી જ નબળો છે. હવે જો, જ્યારે મોદીજીના શાસનની શરૂઆત થઈ ને ત્યારે $1 બરાબર લગભગ 62 કે 63 રૂપિયા હતા, બરાબર. અત્યારે 82 થઈ ગયા. તો આનું કારણ શું? બસ એના કારણ ઉપર આખો એક એડિટોરિયલ આપેલો છે. એમાં બહુ ખાસ કશું છે નહીં, એ સતત ઘટતો જ જાય. પણ આ શું કામ ઘટે ને એના માટે આ 2-3 કોન્સેપ્ટ અગત્યના છે, જે સ્ટેટિકનો પાર્ટ છે. મોંઘવારી અને ફુગાવો બે સ્ટેટિકનો પાર્ટ છે. મોંઘવારીના લીધે ભારતની અંદર મોંઘવારી જે હોય,
આપણે દાખલા તરીકે આપણી મોંઘવારી એટલે જે આપણે સામાન્ય વાત કરીએ ને, સામાન્ય લેમેન્સ જે રીતે વાત કરીએ કે શાક બહુ મોંઘું થઈ રહ્યું છે ને આ બહુ મોંઘું થઈ રહ્યું, એ મોંઘવારી નહીં. મોંઘવારી ઇકોનોમિકના ટર્મ્સમાં થોડી અલગ આવે, બરાબર. મોંઘવારી એટલે સિમ્પલ વસ્તુ આપણને ખબર પડે કે કોઈ પણ વસ્તુઓ છે ને ભાવ વધી રહ્યા છે. વસ્તુઓના ભાવ ક્યારે વધશે? તો બે સ્થિતિમાં વસ્તુઓના ભાવ વધશે. એક તો જે વસ્તુઓ છે, જે ઉત્પાદન છે એ ઓછું છે, ટોટલ પ્રોડક્શન જે ઓછું છે અને ડિમાન્ડ વધારે છે એટલે એને ભાવ વધશે. હવે હમણાં તે વચ્ચે શેનો ભાવ બહુ વધ્યો તો ટમેટા છે, બરાબર. હવે આની અંદર ઘણું બધું ડીપમાં જવાનું, પણ ટમેટાનું ઉદાહરણ હું તમને ખાલી સમજાવું છું કે ટમેટા હમણાં 200 રૂપિયા કિલો થઈ ગયા હતા, બરાબર. તો આનું કારણ શું? તો કે ટમેટાનું ઉત્પાદન ઘટી ગયું. ઉત્પાદન ઘટી ગયું ને ડિમાન્ડ તો એટલી ને એટલી છે, લોકોને જોઈશે, એમાં તો કઈ ચાલશે જ નહીં. તો એના લીધે થઈને એના ભાવ વધે, બરાબર. તો આ થઈ ગઈ મોંઘવારી. આને કહેવાય ઇન્ફ્લેશન. અને ઇન્ફ્લેશન છે ને એ આરબીઆઈની એક કમિટી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે 4 થી લઈને 6% વચ્ચે રહેવું જોઈએ. તો આપણો દેશની જે સ્થિતિ છે ને એ યોગ્ય રહે. 4 થી 6 ની વચ્ચે રહેવું જોઈએ. આ ખાસ યાદ રાખજો, આ પૂછાય છે, બરાબર. તો મોંઘવારી છે ને એ આપણા દેશમાં કઈ રીતે રહેવી જોઈએ? જો આપણા દેશનું અર્થતંત્ર વ્યવસ્થિત રીતે મોંઘવારી જરૂરી છે, ઇકોનોમીને બૂસ્ટ આપવા માટે મોંઘવારી જરૂરી છે. જો મોંઘવારી નહીં હોય તો ઇકોનોમી સ્થિર થઈ જશે. સ્થિર થઈ જશે ઇન ધ સેન્સ કે કોઈની પાસે પૈસા નથી, કોઈ પૈસા વાપરતું નથી, તો ઇકોનોમિક એક્ટિવિટીઝ થતી નથી, તો અર્થતંત્ર આખું જે છે ને એ ત્યાં રહેશે, એનો ગ્રો નહીં થાય. તો ઇન્ફ્લેશન 4 થી 6% ની વચ્ચે હશે ને તો એ મેનેજેબલ હશે. તો લોકોને સારી એવી સુવિધાઓ મળી રહેશે, એ નક્કી થાય. એટલે ઇન્ફ્લેશનનું આ એક સ્તર નક્કી કરી દેવામાં આવ્યું છે કે 6% થી વધવી ન જોઈએ અને 4% થી ઇન્ફ્લેશન જે છે એ ઘટવું ન જોઈએ. અને ફુગાવો જે છે ને, ફુગાવો અને મોંઘવારી બે સરખા શબ્દો છે. ફુગાવો છે ને એ કૃત્રિમ મોંઘવારી છે. એટલે શું થાય કે ક્યારેક એમ માનો કે ખબર પડે ને વેપારીઓને કે ઘઉંના ભાવ જે છે ને એ વધવાના છે, એટલે એ લોકો શું કરે કે એની પાસે જે જથ્થો છે ને એને સ્ટોર કરી દે અને બહાર એમ કે નથી, અને પછી જયારે ભાવ વધે ને ત્યારે એ કાઢે બહાર. તો આ છે ને ફુગાવો એ કૃત્રિમ મોંઘવારી છે. તો મોંઘવારી અને ફુગાવા વચ્ચેનો ફેર તમને ખબર પડી ગઈ. ફોરેક્સ રિઝર્વ એટલે શું? કોઈ પણ દેશ છે, હવે ડોલર સૌથી વધારે એક્સેપ્ટેડ, વર્લ્ડ વાઇડ એક્સેપ્ટેડ કરન્સી છે, તો આપણી પાસે ડોલરનું રિઝર્વ કેટલું છે? એટલે ફોરેક્સ રિઝર્વમાં બીજા ઘણા સોનું આવે, એ જે સ્ટેટિકનો પાર્ટ છે એ તમે એક વખત જોઈ લેજો. સોનું આવે, પણ સામાન્ય રીતે આપણી પાસે ડોલર કેટલા છે પ્રમાણમાં. હવે આપણી પાસે ડોલર કઈ રીતે આવશે? ડોલર આપણી પાસે આવશે ત્યારે કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ છે, આપણે આપણું ઉત્પાદન જે છે ને એને એક્સપોર્ટ કરશું. આપણે એક્સપોર્ટ કરીએ ક્યાં આગળ? અમેરિકામાં. તો અમેરિકા આપણને શેમાં આપશે? પૈસા, કરન્સી શેમાં આપશે? એનું જે વળતર છે એ શેમાં આપશે? તો કે ડોલરમાં આપશે. એની ડોલરમાં આપશે એટલે આપણે, અથવા તો પીપલ ટુ પીપલમાં જોઈએ તો ટુરિઝમ, તો અમેરિકા વાળા લોકો જે છે એ અહીંયા ફરવા આવશે તો અહીંયા આગળ પોતાના પૈસા વાપરશે એટલે આપણું ફોરેક્સ રિઝર્વ વધશે. એમ જે પણ ઇકોનોમિક એક્ટિવિટી છે ને એમાં એક્સપોર્ટ થાય, આપણે સર્વિસ એક્સપોર્ટ કરીએ, આપણે ગુડ્સ એટલે કે વસ્તુઓ એક્સપોર્ટ કરીએ, તો એના લીધે થઈને આપણે એક્સપોર્ટ જેમ વધે ને એમ ફોરેક્સ રિઝર્વ વધે. અને ફોરેક્સ રિઝર્વ જેનો વધારે હોય ને એ લોકોની, એ દેશ છે ને એ વધારે વિશ્વસનીય ગણાય. કેમ વિશ્વસનીય ગણાય? કારણ કે આપણી પાસે ફોરેક્સ રિઝર્વ વધારે છે ને આપણે માલ મંગાવ્યો તો આપણે કોઈને એનું જે ભુગતાન છે ને એનું પેમેન્ટ જે છે ને એ કરી શકવાના છીએ. જો રૂપિયો સ્વીકારે છે નહીં, દાખલા તરીકે આપણે ક્રૂડ ઓઇલ મંગાવીએ, કુવૈતથી મંગાવીએ, તો એ લોકો આપણો રૂપિયો નહીં સ્વીકારે, ડોલર સ્વીકારશે. તો આપણી પાસે ડોલર ક્યાંથી આવશે? ફોરેક્સ રિઝર્વમાંથી આવશે. બસ આ એક છે ને મેઇન કોન્સેપ્ટ છે. હવે રૂપિયો અત્યારે નબળો પડી રહ્યો છે એનું કારણ શું છે? તો કે આપણું એક્સપોર્ટ ઘટી રહ્યું છે. આપણું એક્સપોર્ટ ઘટશે એટલે ફોરેક્સ રિઝર્વ શ્યોર છે ઘટશે. ફોરેક્સ રિઝર્વ ઘટે એટલે રૂપિયો નબળો પડે. બીજું કયું કારણ હોઈ શકે? બસ આ એક કારણ છે. અને આપણે ઇમ્પોર્ટ ઓછો થઈ રહ્યું છે. આપણે ત્યાં આગળ અમેરિકા, અત્યારે જો ટ્રમ્પ ઇકોનોમી ઉપર રાજતંત્ર, પોલિટી કઈ રીતે અસર કરે? તો કે ટ્રમ્પ અત્યારે શાસનમાં આવશે. હવે ટ્રમ્પ ત્યાંના પ્રેસિડેન્ટ ચૂંટાઈ ચૂક્યા છે. હવે જાન્યુઆરીમાં શપથ લેવાના છે. હવે એ શપથ લેશે એટલે એ શું કરશે કે એને બીજા દેશમાંથી આવતી વસ્તુઓ છે, દાખલા તરીકે ભારતમાંથી આપણે એને કોઈ વસ્તુઓને એક્સપોર્ટ કરીએ છીએ તો એ લોકો ત્યાં આગળ ઇમ્પોર્ટ થઈ ગયું, પણ ત્યાં આગળ ઇમ્પોર્ટ એનું છે ને એ અટકાવશે અથવા તો એના ઉપર કર વધારશે, ટેક્સ વધારશે. એના લીધે આપણું ઇમ્પોર્ટ ઘટશે. ત્યાં આગળનું આપણું એક્સપોર્ટ અમેરિકામાં ઘટશે એટલે શું થશે? રૂપિયાની જે સ્થિતિ છે એ વધારે નબળી થશે. તો આ જે છે પોલિટી અર્થતંત્ર ઉપર અસર કરે. આ એક બે ટોપિક હતા. બસ ચર્ચા આ જ હતી કે રૂપિયો નબળો પડી રહ્યો છે ને હજી એ નબળો પડશે, બરાબર. રૂપિયો એનો ભાવ વધારવા માટે શું કરવું પડે? તો કે આપણે છે ને ખાનગી રોકાણકારોને આકર્ષવા પડે. ખાનગી રોકાણકારો એટલે શું?
ખાનગી રોકાણકાર એટલે આપણી જે વિદેશી બ્રાન્ડ્સ બધી આપણે ત્યાં આવે છે અને આ પોતાનું વેચાણ કરે છે. દાખલા તરીકે એપલનો ફોન છે, દાખલા તરીકે પુમા છે, દાખલા તરીકે જે પણ કોઈ બ્રાન્ડના તમે નામ જાણો છો, વિદેશી બ્રાન્ડો છે, અહીંયા આવે છે, પોતાનું અહીંયા ઉત્પાદન કરે છે, પોતાનું અહીંયા વેચાણ કરે છે અને ખાનગી લોકો રોકાણ કરે છે, તો એના લીધે ફોરેક્સ રિઝર્વ વધે. બરાબર, મેં હમણાં એમ કીધું ગુડ્સ અને સર્વિસીસ જે પણ કંઈ તમે એક્સપોર્ટ કરો તોય વધે અને એ લોકો અહીંયા આવીને વેપાર કરે તોય વધે. હવે ખાનગી રોકાણકાર ક્યારે અહીંયા આવશે તો કે અહીંયાનું માળખું જે છે ને એ અહીંનું જે ઇકોનોમીનું માળખું છે ને એને અનુકૂળ હશે તો આવશે. હવે આપણું ઇન્ફ્લેશન 4 થી 6% રહે, હંમેશા 4 થી 6 ની વચ્ચે રહે. દાખલા તરીકે 5% છે આપણું ઇન્ફ્લેશન અત્યારે. હવે એક રોકાણકાર છે એ ક્યારે રોકાણ કરશે કે એને નફો થતો હશે તો. ખાનગી રોકાણકારનું સૌથી મોટું મોટિવ શું હોય કે નફો કમાવાનું. હવે એને જો 100 રૂપિયા અહીંયા ઇન્વેસ્ટ કરે છે અને એને વર્ષના અંતે 110 રૂપિયા મળતા હોય તો 10 રૂપિયાના નફા માટે અહીંયા આવે. હવે અહીંયા 10 રૂપિયા મળે ને એમાંથી ઇન્ફ્લેશન ઓછું કપાઈ જાય. ઇન્ફ્લેશન કપાઈ જાય, માનો કે 5% ઇન્ફ્લેશન છે કપાઈ ગયું તો એને તો 105 રૂપિયાનો જ નફો થયો. બરાબર. હવે આનો આ પાછો અમેરિકાની અંદર કરશે તો ત્યાં તો લગભગ 0% અથવા તો 1 થી 2%. ત્યાં ઇન્ફ્લેશન એટલું બધું ઓછું રહે છે, ઇન્ફ્લેશન રહેતું નથી. તો એને કેટલા, તો એને વધારે ફાયદો થશે, તો એ અમેરિકામાં વધારે રોકાણ કરશે અને અહીંયા રોકાણ નહીં કરે. બરાબર. આ રીતે ઘણા બધા ફેક્ટર્સ જે છે ને એ આ વસ્તુઓને અસર કરતા હોય છે. આ ફેક્ટર્સ મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. આ થોડુંક છે ને સ્ટેટિક પાર્ટ વધારે છે, સ્ટેટિકમાં તમે સમજશો એટલે વધારે, પણ આટલું તમે સમજી લીધું છે ને. હવે સ્ટેટિક વાંચશો તો તમને બહુ ઈઝી પડશે. સીધું સ્ટેટિક વાંચશો તો નહીં સમજાય, એટલે નહીં જ સમજાય. બરાબર. ચલો, આ રૂપિયાની કેમ નબળો પડી રહ્યો છે એની આખી વાત આપણે સમજી લીધી. હવે બીજો છે ને કરંટ અફેર, એ સાયન્સ એન્ડ ટેકનું છે. સાયન્સ એન્ડ ટેકમાં કંઈ બહુ ખાસ નથી. મેં તમને જ્યારે સ્ટ્રેટેજી સમજાવી ત્યારે મેં કીધું હતું કે ઈસરો અને ડીઆરડીઓ જે પણ કાંઈ નવું કરે, ઈસરો, ડીઆરડીઓ, ડિફેન્સ, સ્પેસ અને ડિફેન્સના કરંટ અફેર્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય. કાલના પેપરમાં તમે જોઈ લો, સ્પેસ અને ડિફેન્સના ક્વેશ્ચન હતા. બરાબર. તો ઈસરોએ એક નવું મિશન લોન્ચ કર્યું છે જેનું નામ છે સ્પાર્ડેક્સ. બરાબર. શું છે સ્પાર્ડેક્સ? સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ. ડોકિંગ એટલે શું? ડોકિંગ એટલે છે ને આપણે માનો કે કોઈ ગ્રહ છે એ કક્ષામાં મૂકી દીધો અને બીજો ગ્રહ મૂક્યો, પછી બંનેને એકબીજાની માહિતીની આપ-લે કરવી છે તો એને ક્યાંક રહેવું પડશે, ઊભા રહેવું પડશે. પણ એ સતત ગતિમાં છે તો એને ક્યાંક ઊભા રહેવા માટે ડોકિંગ એટલે કે એક પ્રકારનું કહેવાય ને કે પાર્કિંગ, 2 મિનિટ 5 મિનિટ જે ઊભો રહેવા માટેનું શું કરવું પડે, તો એનો જે એક્સપેરિમેન્ટ છે ને એ સ્પાર્ડેક્સમાં કરવાના છે. કોણ કરવાનું છે? ઈસરો કરવાનું છે. પ્રશ્ન એવો જ પૂછાશે સીધો, સ્પાર્ડેક્સ શું છે? નીચેનામાંથી સ્પાર્ડેક્સ એટલે શું? આવા પ્રશ્નો તમે જોયા હશે, પહેલામાં છે. બરાબર. એસટીઆઈ ના કાલના પેપરમાં છે, મને અત્યારે યાદ નથી, પણ આ શેના રિલેટેડ છે અથવા તો આ સ્પાર્ડેક્સ શબ્દ લખી નાખશે પછી એમ કે આ શું છે, તો એમ કહેશે કે ડીઆરડીઓ દ્વારા શોધાયેલી કોઈ ગન છે, પછી ઈસરો દ્વારા શુક્રના અભ્યાસ માટેનું મિશન છે. તો તમને ખબર હોવી જોઈએ કે આ સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ છે. આનું મહત્વ શું, તો કે આના આધારે હવે જો ભારત છે ને 2035માં પોતાનું સ્પેસ સ્ટેશન લોન્ચ કરવા જઈ રહ્યું છે. પછી એક ગગનયાન છે. ગગનયાન વિશે તો તમે બધા માહિતગાર હશો જ, હોવું જોઈએ. ગગનયાન એટલે સમાનવ આપણે ઉપગ્રહ મોકલવાના છીએ શું કહેવાય સ્પેસમાં. બરાબર. અને આપણું પોતાનું એક સ્પેસ સ્ટેશન બનાવવા જઈ રહ્યા છીએ. તો આ બંને જે મોટા મિશન છે ને એના માટે સ્પાર્ડેક્સ છે ને ઇમ્પોર્ટન્ટ છે. આના એક્સપેરિમેન્ટ થશે તો પછી આ રીતે આ સ્પેસ સ્ટેશન જ્યારે ત્યાં મૂકવામાં આવે ત્યારે માહિતી લેવી છે, માહિતી એને આપવી છે, તો કઈ રીતે થશે એમાં આ જે મિશન છે ને એ સૌથી મોટો ભાગ ભજવશે. બસ આ એનું મહત્વ એટલું છે. સ્પાર્ડેક્સ એટલું છે. શું છે એટલું યાદ રાખો. એક લખી નાખો શબ્દ અને પછી એની સામે લખી નાખો કે આ છે. બસ આનાથી વધારે તમારે આમાં કશું કરવાની જરૂર નથી. જો આ પ્રિલિમ્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. આ આર્ટિકલ છે જે આગળ મેં તમને સમજાવ્યું ને, એડિટોરિયલ હતું. એડિટોરિયલના આર્ટિકલ હું તમને અલગ અલગ સમજાવીશ. એક જ એડિટોરિયલ કામનો હતો એટલે એક જ લીધો. આ હતું પહેલું આર્ટિકલ. બીજું શું છે? સ્પીડ ગન. આ જો કાલે પૂછાયું હતું ને, જીપીએસ કયા સિદ્ધાંત પર કામ કરે છે એમ છે ને. આવું ક્યારે પૂછાય? આ છે ને, હા, સાવ ગૂગલ એ ન હોય ઘણી વખત. તો જીપીએસ છે ને
ભારતે નાવિક બનાવ્યું ને પછીથી ચર્ચામાં છે. જીપીએસ છે ને અમેરિકાની પોઝિશનિંગ સિસ્ટમ છે, બરાબર, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, પણ એ કોણે વિકસાવેલી છે? અમેરિકાએ વિકસાવેલી છે. એવી જ ભારતની રિજનલ કઈ છે તો કે નાવિક છે, બરાબર. નાવિક છે અને ગગન બે છે. ગગન છે એ આર્મી માટે ને એના માટે ઉપયોગી છે. નાવિક જે છે એ સામાન્ય આપણા બધા લોકો માટે ઉપયોગી છે. તો સ્પીડ ગન કયા સિદ્ધાંત પર કામ કરે? એના ઉપર આજે દિલ્હીમાં સ્પીડ ગનનો ઉપયોગ થાય. સ્પીડ ગન એટલે શું? એ તમને કહી દઉં. સ્પીડ ગન એટલે આપણે રોડ પરથી કોઈ પણ વાહન જાય છે તો એની સ્પીડ કેટલી છે આપણને ખબર છે કે અબોવ લિમિટ આપણે સ્પીડમાં વાહનને જવા દેવાનું નથી, એના પર કર લાગે, એના પર દંડ લાગે છે. તો સ્પીડ કઈ રીતે માપવાની? તો આ સ્પીડ ગનથી સ્પીડ માપવાની. સ્પીડ ગનમાં શું કરે? એવા ઇલેક્ટ્રોમેગ્નેટિક રેન્જ ઓલા હોય, લેઝર કિરણો હોય. એ કિરણો છે ને એની ઉપર ફેંકે એટલે ઈ જઈ અને પાછા આવે અને એની જે સ્પીડ હોય ને એ એના સ્પીડોમીટર હોય, એની અંદર ઈ સ્પીડ જે છે ને એની રજીસ્ટર થાય અને એના આધારે ખબર પડી કે કોઈ પણ એક પર્ટિક્યુલર વાહન છે પોતાની સ્પીડ લિમિટમાં હતું કે નહીં. તો એ કયા ઉપર કામ કરે? એ સિદ્ધાંત કયો છે? તો એ સિદ્ધાંત છે ડોપલર સિદ્ધાંત. બસ આટલું જ યાદ રાખવાનું છે, આમાં કઈ ખાસ છે નહીં. ડોપલર સિદ્ધાંત આપણે ભણી ગયેલા છીએ. આ સ્ટેટિકનો પાર્ટ છે, સ્ટેટિકમાં તમે એકવાર જોઈ લેજો. તો સ્પીડ ગન કયા સિદ્ધાંત પર કામ કરે? ડોપલર સિદ્ધાંત પર. બસ એટલું જ ક્વેશ્ચન પૂછાય, આનાથી વધારામાં પૂછાવાની શક્યતા નથી, બરાબર. પછી છે ઓપરેશન સંકલ્પ. એ હમણાં એક એડિટોરિયલ હતો, આજનો નહોતો, કાલના છાપામાં હતો, પણ એમાંથી કાંઈ ખાસ નીકળ્યું નહીં. બે વસ્તુ નીકળી જે મને કેવા જેવી લાગે હું કહી દઉં. અને તમે છે ને એક MCQ ની જેમ લખી લેજો. એક ઓપરેશન સંકલ્પ હતું ચર્ચામાં. ઈ શેના માટે હતું? તો ભારતની નેવી છે ને, ભારત આ રીતે આખો જે આપણો કોસ્ટલ રીજન છે ને, બરાબર, અહીંયા આખો અહીંયા હિન્દ મહાસાગર છે, અહીંયા બંગાળાની ખાડી છે, અહીંયા આખો જે કોસ્ટલ એરિયા છે ટૂંકમાં. હવે અહીંયા શું કરે છે હમણાં વિદેશ નીતિમાં જોઈએ આપણે તો અહીંયા આ બધા જે દેશો છે ને અહીંયાના, પછી અહીંયા શ્રીલંકા, પછી આ બાજુ અફઘાનિસ્તાન ને બધા. તો ચાઇના જે છે ને, અફઘાનિસ્તાન તો નહીં આવે, પાકિસ્તાન ખાલી આવશે. તો ચાઇના છે ને આ બધા દેશો સાથે એક ઇનિશિયેટિવ છે, બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ, બરાબર. એના દ્વારા બધા સાથે ચાઇના છે ને એક ડેટ ટ્રેપમાં ફસાવે છે બધા જ કન્ટ્રીને, કારણ કે ચાઇના પાસે અત્યારે વેલ્થ બહુ બધી છે. હવે એ એવું ઈચ્છે છે કે હું બધા આ બધા ભારતની આજુબાજુના દેશો જે છે ને એને હું ડેટ ટ્રેપમાં ફસાવી દઉં. એટલે ઘણું બધું હું એને પેલા પૈસા આપવું ઘણા એને દેશ ચલાવવા માટે. હમણાં શ્રીલંકા બાંગ્લાદેશની અંદર જે રીતની સ્થિતિ થઈ હતી તો એ લોકો બે શું થયું તો ડેટ ટ્રેપમાં ફસાઈ ગયા હતા. શ્રીલંકાએ ચાઇનાએ એને ઘણો બધો પૈસો પેલા વિકાસ માટે આપ્યો. બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ ના અંતર્ગત બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ છે એ ચાઇના દ્વારા શરૂ કરવામાં આવેલું છે અને એ એક એવો પ્રોજેક્ટ છે કે એ બધા જ દેશોને છે ને જોડવા માટે વાહનો એનું ગુડ્સ છે એની જે પણ કઈ પ્રોડક્ટ્સ છે એને પરિવહન કરવા માટે જોડવા માટે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ કરીને ચાઇનાએ એક આખું ઇનિશિયેટિવ લીધું છે અને એમાં છે ને આ બધા દેશોને પૈસા આપે એના જે પોર્ટ્સ છે ને વિકસાવવા માટે. અને એટલા બધા પૈસા પછી આપે કે પછી ચાઇના જેમ કે ને એમ એને કરવું પડે. એના દેશમાં જો કોઈ પણ સ્થિતિ સર્જાય, કોઈ પણ કટોકટી સર્જાય તો એને પૈસા જોતા હોય ચાઇના પાસેથી, તો ચાઇના જેમ કે એમ એને કરવું પડે. તો આ કહેવાય ડેટ ટ્રેપ. ચાઇના છે ને આ રીતે બધા દેશ, ભારતની આજુબાજુના જે દેશ છે ને, નેપાળ, ભૂતાન સહિત ઉપરમાં એની બોર્ડર સાથે જે લાગેલા દેશો છે, નેપાળ છે, ભૂતાન છે, ચાઇના તો છે જ, બરાબર. તો એ બધાને એક પ્રકારનું કહેવાય ને કે ઘેરી વળવાનો પ્રયત્ન કરે છે. આ બધા દેશોની સાથે સારા સંબંધો રાખી અને પછી ભારતની વિરોધી થવાનો પ્રયત્ન કરે છે. કેમ? કારણ કે ભારત અત્યારે વૈશ્વિક મહાસત્તા તરીકે ઉભરવા માંડ્યું છે. તો ચાઇનાને ન જ ગમે, ચોખ્ખી વાત છે. તો ભારતે શું કરવું પડે? તો આ બાજુ બધો જે આ કોસ્ટલ એરિયા છે ને એને સૌથી વધારે એને પ્રોટેક્ટ કરવો પડે. આગળ શું છે, હિમાલય ને એ બધું છે આપણને સિક્યોરિટી માટે મહત્વનું છે. સિક્યોરિટીમાં આપણને ઘણી બધી હેલ્પ મળી છે, પણ અહીંયાથી છે ને જો અહીંયાથી હુમલા થવાની શક્યતા વધારે છે, ડેટા ચોરાવાની શક્યતા વધારે છે, મનુષ્યો ઉપર કઈ માથુકૂટ શું કહેવાય આપણે ડ્રગ્સ છે એને લઈ જવાની કે જે ઇલીગલ એક્ટિવિટીઝ છે ને એને વધારે અહીંયા થવાની જે શક્યતા છે ને વધારે હોય. તો આ એરિયાને ભારતે છે ને શું કરવું પડે? વધારે પ્રોટેક્ટ કરવું પડે. એના ઉપર આખો એડિટોરિયલ છે કે ભારતનું કોસ્ટલ રીજન જે છે ને એ કઈ રીતે સ્ટ્રેન્થન થશે. તો સ્ટ્રેન્થન કરવા માટે અત્યાર સુધીમાં ભારતે શું લીધા પગલા? તો એમાં એક છે ઓપરેશન સંકલ્પ. ઓપરેશન સંકલ્પ શું છે? પાયરસીને રોકવા માટે. પાયરસી એટલે શું? આપણે કહેવાય ને કે
સમુદ્રની અંદર જે ચાંચિયાગીરી કરે, જે માલ લઈને આવતા વાહનો હોય તો એ લોકોને જહાજો હોય મોટા મોટા તો એને વચ્ચે વચ્ચે લૂંટી લેવું, એ ચાંચિયાગીરી કહેવાય. એવું પાયરસી ને જે પણ કાંઈ આ સમુદ્ર કિનારેથી થતા અટેક્સ છે ને એને રોકવા માટે એક ઓપરેશન સંકલ્પ ભારતે કર્યું હતું. તો પ્રશ્ન એ સીધો એવો પૂછાઈ જાય કે ઓપરેશન સંકલ્પ હમણાં જે તાજેતરમાં ચર્ચામાં હતું એ શેના રિલેટેડ હતું? તો નેવીના રિલેટેડ હતું અને પાયરસી રોકવા માટે હતું. નેવી દ્વારા એને શું કહેવાય કાર્યરત કરવામાં આવ્યું હતું, બરાબર. અને એક આઈએનએસ અરીઘાટ છે. આઈએનએસ અરીઘાટ જે છે ને એ આઈએનએસ અરીઘાટ આખો સ્ટેટિકમાં પોર્શન છે આખો, પણ આઈએનએસ અરીઘાટ છે ને એનું સૌથી વધારે એક કહેવાય ને કે લાક્ષણિકતા શું છે તો કે એની અંદર એ સ્વદેશી છે, સંપૂર્ણપણે સ્વદેશી છે. એક છે ને પ્રોજેક્ટ 75 આવે જે તમારા સ્ટેટિક્સનો પાર્ટ છે, એની અંદર આઈએનએસ ની 7 જે આઈએનએસ કલવરી, આઈએનએસ વાક્ષીર, આ બધી 7 પ્રકારની સબમરીન જે હતી ને એ બનાવવામાં આવી હતી અને એ રશિયા સાથે એનો કોન્ટ્રાક્ટ હતો અને રશિયાની મદદથી બનાવવામાં આવ્યું હતું. જ્યારે આઈએનએસ અરીઘાટ છે ને સંપૂર્ણપણે સ્વદેશી હતી અને એના ઉપરથી છે ને ન્યુક્લિયર બોમ્બ છે ને ફેંકી શકાય એ પ્રકારની એની અંદર ટેકનિક હતી અને એના લીધે હતી. તો તમારે છે ને આઈએનએસ અરીઘાટ વિશે 2-4 ફેક્ટ હોય ને એ આમાં લખી અને 2-4 ફેક્ટ નીચે લખી નાખવાના. જો આ મેં છે ને એક ટેલિગ્રામ ચેનલમાં આપણે આઈસી રાજકોટ વાળા બહુ સરસ મજાનું મટીરિયલ કરંટ અફેર્સનું બનાવે છે, એ મેં પીડીએફ છે ને શેર કરી દીધી છે, તમે લોકો જોઈ લેજો જે લોકો મારા ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલા છે ને. અને એ લોકો છે ને આ રીતે આઈએનએસ અરીઘાટ કરીને એના 4 પોઈન્ટ આપી દેશે કે આ માટે ઇમ્પોર્ટન્ટ છે. એમાં છે ને બહુ બધી માહિતી આપી છે, માહિતી થોડી ફિલ્ટર કરવાની હોય છે, એટલી બધી માહિતીની જરૂર નથી હોતી, બરાબર. તો બસ આ હા. પછી એક ઇસરો દ્વારા પ્રોબ મિશન લોન્ચ થયું, એ ગયા અઠવાડિયાની ન્યૂઝ છે એટલે એને આપણે કઈ અત્યારે કવર કરતા નથી. બસ આજના કરંટ અફેરમાં, આજના ધ હિન્દુમાં એટલું જ હતું. પછી હવે બીજા દિવસે કાલે આવીશ ત્યારે ફરી વાર ધ હિન્દુ એનાલિસિસ લઈને આવીશ અને હું વિડીયો ક્યારે અપલોડ કરીશ ને એનો ટાઈમ એક તમને સેટ કરીને હું કહી દઈશ. એટલે એ ટાઈમે તમારે 10 થી 15-20 મિનિટનો વિડીયો હોય જોઈ લો એટલે તમારો એક ધ હિન્દુ વાળો પાર્ટ થઈ જશે, પોર્શન થઈ જશે. આજના હિન્દુમાં કાંઈ હતું નહીં, બહુ ખાસ નહોતું, પણ ધ હિન્દુમાં સારા એવા એડિટોરિયલ આવે છે. અને જો મેઇન્સ માટે પ્રિપેર તમે છે ને એક છે ને શ્યોરિટીથી એક સરસ મજાનું પેલું બનાવો ને તો મેઇન્સ અને પ્રિલિમ્સની તૈયારી સાથે જ કરવી પડશે. પ્રિલિમ્સ પાસ કર્યા પછી જો ઘણા બધા વિદ્યાર્થીઓ છે, એક વસ્તુ સમજો 1 થી 1.5 લાખ વિદ્યાર્થીઓ જે છે ને ફોર્મ ભરે છે, બરાબર. એમાંથી 10,000 લોકો જ મેઇન્સ આપી શકે છે. આ વખતે સીટો વધારે છે એટલે 10,000, નહીં તો 5 થી 7,000 લોકો તે મેઇન્સ આપી શકે છે. અને એટલે તમે છે ને ઘણી બધી મહેનત કરીને પ્રિલિમ્સ પાસ કરો, પણ પ્રિલિમ્સ સાથે તમે મેઇન્સની તૈયારી ન કરી હોય તો 5-7 હજારમાંથી તમે નીકળી જશો, બરાબર. ઇન્ટરવ્યુમાં નહીં આવો. તો પ્રિલિમ્સ ને મેઇન્સની તૈયારી અત્યારથી સાથે કરો ને તો ભલે આ વર્ષે કદાચ તમે મેઇન્સ આપીને પ્રિલિમ્સમાંથી ન નીકળો ને તો આવતા વર્ષ સુધીમાં તમે એટલા કોન્ફિડન્ટ થઈ જશો કે હવે પ્રિલિમ્સ તો મારી 100% નીકળી જશે ને પછી મારે મેઇન્સ માટે જ પ્રિપેર કરવાનું છે. એટલે અત્યારથી આ એડિટોરિયલ વાળી આમાં થોડીક તકલીફ એવી થશે કે ફેક્ટ એટલા બધા કવર નહીં થાય, પણ ફેક્ટ માટે હું તમને આજે આઈસી વાળા રાજકોટ વાળાની આપું છું ને એ ગુજરાતીમાં બહુ સરસ રીતે આપે છે. આમાં છે ને કોન્સેપ્ટ બધા જ આવી જશે. અને જે મેઇન્સમાં લખવાનું છે ને ખાસ મેઇન્સમાં છે ને કોઈ પણ ક્વેશ્ચન છે ને મોટે ભાગે મેઇન્સમાં પ્રશ્ન મોટા હોય પણ એમાં 3 ભાગમાં જ વિભાજિત હોય. એક તો એના પડકારો હોય, કોઈ પણ મુદ્દો છે તો એના પડકારો શું છે, પછી એના ઉપાયો શું છે, બરાબર, શું કરી શકાય, અને પછી એક હવે વે ફોરવર્ડ, બરાબર. વે ફોરવર્ડ એટલે તમારે તમારી રીતે કહેવાનું કે આમાં આવું થઈ શકે એમ, એના ઉપાયો સચ આ છે, સરકારે સચ આવું કરેલું છે, હજી આમાં આવું થઈ શકે એમ છે. કોઈ પણ પ્રશ્ન મેઇન્સનો હોય તો તમે આને 3 પાર્ટમાં ડિવાઈડ કરી શકો, બરાબર. જો એક પ્રોની જેમ તૈયારી કરવી હોય તો તમારે અત્યારથી આ રીતે કરવું જોઈએ. કારણ કે મેં પ્રિલિમ્સ પાસ કર્યા પછી મને ખબર પડી કે જો મેં મેઇન્સ આપ્યા પહેલા જ્યારે મેં પ્રિલિમ્સની તૈયારી કરી ત્યારે બનાવ્યું મટીરિયલ, ત્યારે જો મેં આ રીતે બનાવી દીધું હોત, કોઈકે મને કહી દીધું હોત કે આ રીતનું જ ક્વેશ્ચનમાં આવે છે અને મેં ત્યારથી જ શરૂઆત કરી દીધી હોત ને તો હું હજી ઘણું સારું લખી શકી હોત. મેં સારું જ લખ્યું છે એવો મને પૂરો અંદરથી વિશ્વાસ છે, પણ છતાંય હજી હું આને થોડુંક વધારે મઠાવી શકી હોત. એટલે જો તમે નક્કી છો, તમે ગંભીર છો અને તમે મેઇન્સની તૈયારી સાથે જ કરો છો ને તો તમને આગળ જતા મેં જેમ કીધું ને એમાં આ સેશન તમને દરેક સબ્જેક્ટમાં 15 થી 20 માર્ક વધારે આપી શકશે. હું કોન્ફિડન્ટ છું, તમે મારા પર ભરોસો રાખજો, બરાબર.
સારું, તો ચલો આજનું સેશન અહીંયા પૂરું કરીએ. કાલે ફરીવાર લઈને આવીશ, ટાઈમ હું નક્કી કરીને તમને કહી દઈશ, અને જે પણ કંઈ મને યોગ્ય લાગશે એવી ટેલિગ્રામમાં માહિતી હું મૂકી દઈશ. જો આ માહિતી તમને ગમતી હોય, તમને ખરેખર ઉપયોગી થતી હોય તો ચોક્કસથી આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો, કે જેથી કરીને હજી વધારે વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકાય. થેન્ક યુ.